જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણશાસ્ત્ર એમાં આપણું કરંટ ચેપ્ટર છે રેડોક્સ પ્રોસેસ. એમાં આપણે આગળ વધીએ તો રેડોક્સ પ્રક્રિયાની અંદર આપણે આયનોના ઓક્સિડેશન આંકની ચર્ચા કરતા હતા. આયનોમાં રહેલા તત્વોના ઓક્સિડેશન આંક મેળવો. ઓકે, થોડાક આયનોની વાત આપણે કરી હતી અને બાકી આજે અમુક જે આયનો બાકી છે તેની આપણે ચર્ચા કરીએ. એ પહેલાં 3 આયનો બીજા બરાબર ગયા વખતે જે આયનો કરાવ્યા હતા હું તમને યાદ કરાવી દઉં. ચલો, NH4+1 એમોનિયમ આયન, PH4+1 ફોસ્ફોનિયમ આયન, CO3-2 કાર્બોનેટ આયન અને HCO3-1 બાયકાર્બોનેટ આયન. ઓકે, હવે આવા જ કેટલાક ઉદાહરણો છે જે આપણે કન્ટિન્યુ લેતા જઈએ. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરશું NO3-1 આયન. NO3-1 આયનને આપણે નાઇટ્રેટ આયન તરીકે ઓળખીએ છીએ. નાઇટ્રેટ આયન. ચાલો, તમને એમ કીધું કે નાઇટ્રેટ આયનમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધો. ચાલો, શું કરશું? તો કે ધારો કે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક x છે. ધારો કે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શું છે? x છે. તેથી શું લખશું આપણે? જે જૂની પદ્ધતિ હવે તો બધાને આપણને આવડી ગઈ છે કે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા 3 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર -1 બરાબર -1, કારણ કે જેટલો વીજભાર છે. ઓકે, ચલો, નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધશું આપણે. તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક x વત્તા 3 ઓક્સિજનનો -2 બરાબર -1. તેથી x -6 બરાબર -1. -6 કઈ રીતે છે? 3 ગુણ્યા -2. તેથી x +6 -1. તેથી x કેટલું આવ્યું? +5. ઓકે, તો અહીંયા નાઇટ્રેટ આયનમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો મને મળ્યો? તો કે +5 મળે છે. ઓકે, હવે આનું નાનું એક બીજું ઉદાહરણ હું તમને આપું એટલે તમે સારી રીતે સમજી શકો. ચલો, અને એક્સ્ટ્રા ઉદાહરણમાં જોઈએ. જો નાઇટ્રેટ આયન સાથે HNO3 નાઇટ્રેટ આયન સાથે હાઇડ્રોજન જોડાઈ જાય તો HNO3 બને. નાઇટ્રિક એસિડ થાય નામ, નાઇટ્રિક એસિડ. ઓકે, જો K+ આયન જોડાય તો KNO3 પોટેશિયમ નાઇટ્રેટ. અને NaNO3 એટલે શું થયું? સોડિયમ નાઇટ્રેટ. તો આ બધામાં તમે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક ગણશો એટલે તમને ખબર પડશે કે ભાઈ આપણે ઉપર જે જોઈ છે એ જ બાબત અહીંયા રિપીટ થાય છે. ઓકે, એક જ વસ્તુ થાય. અહીંયા -1 છે એ નીકળી જાય. અહીંયા H+, K+ અને NO3-1 એમાંથી નાઇટ્રિક એસિડ છે તેનો ઓક્સિડેશન આંક આપણે ગણવાના છીએ. નાઇટ્રિક એસિડનો ઓક્સિડેશન આંક ગણશું નાઇટ્રોજનનો. ઓકે, આ બે તમારા હોમવર્કમાં છે. કયા કયા બે હોમવર્કમાં? જુઓ, KNO3 અને NaNO3.
બરોબર, ચાલો એક એડ કરી દઈએ, લિથિયમ નાઇટ્રેટ. ઓકે, ચલો HNO3 માં નાઇટ્રોજનનો મારે ઓક્સિડેશન આંક શોધવો છે નાઇટ્રિક એસિડનો. તો ઉપરની જે પ્રોસેસ છે એ જ છે, એક હાઇડ્રોજન વધી જાય છે, બરોબર. અહીંયા સંયોજન બની ગયું, ઉપર શું છે આયન. મેન ડિફરન્ટ બિટવીન NO3-1 એન્ડ HNO3 નાઇટ્રિક એસિડ. ટોટલ ઓક્સિડેશન નંબર HNO3 = 0 એન્ડ NO3-1 -1. ઓકે, તો આ બાબત આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કે જ્યારે સંયોજન બન્યું છે ત્યારે એની પર કોઈ પણ પ્રકારનો વીજભાર રહેતો નથી, વીજભાર સંતુલિત થઈ જાય છે. ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો સંયોજન બને એટલે 0, આયનમાં 0 થતો નથી. ઓકે, ચલો નાઇટ્રિક એસિડમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન સ્ટેટ મારે પ્રાપ્ત કરવો છે, મેળવવો છે. બહુ ઇઝી છે આપણા માટે, અને હવે આપણે એટલા બધા ઓક્સિડેશન આંક ગણ્યા છે કે આપણા માટે બહુ જ સરળ કામ થઈ ગયું. ચાલો જોઈએ. ધારો કે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક બરાબર x છે અથવા x છે. ઓકે, ચલો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક આવશે તો કે યસ. નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક તો કે યસ. પ્લસ ઓક્સિજન કેટલા છે તો કે 3, નાઇટ્રોજન 1 અને હાઇડ્રોજન 1. તો આ જોવાનું છે ટોટલ નંબર ઓફ એટમ, કેટલા પરમાણુઓ છે કયા તત્વના. ઓકે, એટમ એટલે પરમાણુ. કેટલા છે અહીંયા 3. તો 3 ઓક્સિજન છે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર શું આવશે અહીંયા 0. ઉપર -1 તો અહીંયા 0. વાય? બીકોઝ અહીંયા કોઈ પણ પ્રકારનો વીજભાર નથી. અહીંયા કેટલો વીજભાર છે -1. આ ભેદ આપણે ઓળખવાનો છે. ઓકે, હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક આંખો વીંચીને +1, કારણ કે હાઇડ્રોજન ધાતુ સાથે જ -1 હોય. ઓકે, પ્લસ નાઇટ્રોજનનો x વત્તા 3 ઓક્સિજનનો -2 યસ =0. તેથી 1 + x 3 × -2 -6 =0. તેથી x -5 = 0. તેથી x +5. ઓકે, તો ઉપરને નીચેમાં જુઓ ને તમે આ બેનો જાતે ગણશો ને એટલે તમને ખબર પડે. આ ત્રણેયનો જાતે ઓક્સિડેશન આંક ગણજો નાઇટ્રોજન, તમારું કામ સરળ થઈ જાય, ખૂબ જ ઇઝી થઈ જાય. હવે તમને એમ કીધું કે પોટેશિયમનો, સોડિયમનો, લિથિયમનો ઓક્સિડેશન આંક ગણો, તે ગણવાની જરૂર પડે જ નહીં. તમારે તરત મગજમાં લાઇટ હોવી જોઈએ કે સમૂહ પહેલો એટલે એનો ઓક્સિડેશન આંક કેટલો હોય +1 જ હોય. આટલું આપણે સામાન્ય બુદ્ધિ વાપરી શકીએ. ઓકે, શું વાપરી શકીએ? સામાન્ય બુદ્ધિ. એટલે સાબુ આપણે એટલો વાપરવાનો છે. કેટલો સાબુ વાપરવાનો કે આવું સંયોજન હોય તો સીધું પોટેશિયમ, સોડિયમ, લિથિયમ ગ્રુપ 1 એટલે કે સમૂહ 1, આલ્કલી એટલે +1. ઓકે, ચલો તો આ બે એક જ આયનની મેં વાત કરી, NO3-1 આયનની મેં તમને વાત કરી, તમને ચર્ચા કરી, અને આવી જ રીતે બીજા આયનોની પણ આપણે ચર્ચાઓ કરવાની છે, બરોબર. અને આજે આપણે મોટાભાગના આયનો છે તેની ચર્ચાઓ પૂર્ણ કરી નાખશું, બરોબર. જોવો જોઈએ બીજો આયન આપણે લેવા જઈ રહ્યા છીએ. આમ તો આપણું NO2-1 આયન, નાઇટ્રાઇટ આયન. આપણે 3 આયનો છે નાઇટ્રોજનના, N-3, NO2-1 અને NO3-1 અને N3-1. હવે આની વિશે ઓળખ મેળવી લીધી. નાઇટ્રેટ આયન, નાઇટ્રાઇટ આયન,
પછી નાઇટ્રાઇડ આયન અને N3-1 એઝાઇડ આયન. આ નવો છે એઝાઇડ આયન N3-1. ઓકે, તો આ એક ખાસ આપણે યાદ રાખવાનું છે, બરોબર. તો નાઇટ્રોજનના 4 આયન, જો નામ પણ યાદ હોય એટલે આપણને સંયોજનો, કોઈ પણ સંયોજનનું નામ આપણે કરવું હોય તો આપણા માટે બહુ ઇઝીલી થઈ જાય. ઓકે, ચલો NO3-1 એટલે કે નાઇટ્રાઇટ આયન છે, નાઇટ્રાઇટ આયન. નાઇટ્રાઇટ આયન છે તેમાં મારે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. ઓકે, તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધવો આપણા માટે બહુ જ ઇઝી. ચાલો, ધારો કે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક x છે, તેથી નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા 2 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર કેટલા આવશે? તો કે -1. ઓકે, નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક x ધાર્યો આપણે, 2 ઓક્સિજનનો -2 બરાબર -1, તેથી x -4 બરાબર -1. -4 ક્યાંથી આવ્યા? અહીંથી ટીપકા નથી, 2 × -2 -4, તેથી x +4 -1, તેથી x +3. તો આ વસ્તુ શીખવાની છે આપણે. ઓકે, આવા બીજા ઉદાહરણો આના આપણે લઈશું. ચલો, અહીંયા જુઓ, તમારી સમક્ષ તમારે એટલા ગૃહ કાર્યમાં તમારે કરવાના છે. ચલો, HNO2 એટલે કે નાઇટ્રસ એસિડ, નાઇટ્રસ એસિડ. ચલો, KNO2 હોય તો પોટેશિયમ નાઇટ્રાઇડ, સોરી, પોટેશિયમ નાઇટ્રાઇટ. NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ. ઓકે, તો આ આપણો નાઇટ્રાઇટ આયન હતો, એની વાત આપણે કરી. ચાલો, ત્યારબાદ હવે નાઇટ્રોજનના આયનો લઈ લીધા, કાર્બનના 2 લઈ લીધા, કાર્બોનેટ અને બાયકાર્બોનેટ. હજી બહુ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ છે એવા સલ્ફરના આયનો આપણે લેવાના છે. ઓકે, એ પહેલાં ગત લેક્ચરમાં જે એક્ઝામ્પલ લીધું હતું એ જ, બરાબર. જો કેટલા એસિડ આવી ગયા, નાઇટ્રિક એસિડ આવી ગયો, નાઇટ્રસ એસિડ આવી ગયો. ઓકે, અહીંયા જોવાનું છે. હવે જુઓ, H2CO3 H2CO3 નું નામ થાય કાર્બોનિક એસિડ, સોડા વોટર પણ કહીએ એને. પાણી અને કાર્બન ડાયોક્સાઇડ જોડે ને કાર્બોનિક એસિડ બને. ચલો, કાર્બોનિક એસિડમાં કાર્બનનો ઓક્સિડેશન સ્ટેટ મારે મેળવવાનો છે, શોધવાનો છે. જે અગાઉના લેક્ચરમાં આપણે કાર્બોનેટ આયનનું મેળવી ચૂક્યા છીએ એ જ રીતે છે, પણ અહીંયા હાઇડ્રોજન જોડાઈ ગયું છે, એટલે અહીંયા એક આપણે કરાવીએ એટલે તમને વધુ ખબર પડે. ચાલો, અહીંયા એના માટે અહીંયા બરાબર 0. ઓકે, ચલો, કાર્બોનિક એસિડમાં 2 હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા કાર્બનનો ઓક્સિડેશન આંક વત્તા કેટલા ઓક્સિજન છે? 3 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર 0. ચલો, 2 હાઇડ્રોજનનો કેટલો હોય? તો કે +1. કાર્બનનો x ધારેલો છે, ઓક્સિજનનો 3 છે, સોરી 3 ઓક્સિજન છે ને -2 છે, બરાબર 0. ચલો, તેથી શું થયું? તો કે +2 + x -6 = 0. x +2 -6 માંથી ગયા તો x -4 બરાબર 0. તેથી x આવ્યું કેટલું આવ્યું? +4. તો આપણે ધીરે ધીરે એસિડોના નામ પણ શીખતા જઈએ છીએ. અહીંયા આ બાબત ધ્યાન રાખશું. એટલે એકસાથે ઘણી બધી પ્રક્રિયાઓ ચાલી રહી છે, બરોબર. નાઇટ્રસ એસિડ, નાઇટ્રિક એસિડ, કાર્બોનિક એસિડ, આવા બધા એસિડો પણ ચાલી રહ્યા છે સાથે સાથે. ઓકે, અને હવે
ખૂબ જ યુઝફુલ અને ઉપયોગી આયન તરફ આપણે જઈ રહ્યા છીએ, અને એ છે સલ્ફ્યુરિક એસિડના આયનોની આપણે ચર્ચા કરશું. સલ્ફ્યુરિક એસિડ વિશે વાત કરશું. કિંગ ઓફ કેમિસ્ટ્રી પણ તરીકે ઓળખાય છે સલ્ફ્યુરિક એસિડ. ચાલો, H2SO4 એટલે SO4 -2. ઓળખાણ આપી દઉં બધા આયનોની તમને. S-2 આયન એટલે સલ્ફાઇડ આયન. અહીંયા ઓક્સિડેશન આંક કેટલો છે? -2. SO4 -2 એટલે સલ્ફેટ આયન, અને SO3 -2 એટલે સલ્ફાઇટ આયન. ક્યારે કયો આયન લખવો, કયું નામ આવે એ આપણને ખબર હોવી જોઈએ. ક્યારે સલ્ફેટ, ક્યારે સલ્ફાઇડ અને ક્યારે સલ્ફાઇટ, આ બાબત આપણને ખબર હોવી જોઈએ. ચાલો, તો અહીંયા SO4 -2 છે એટલે કે સલ્ફેટ આયન છે. સલ્ફેટ આયન. ચલો, સલ્ફેટ આયનમાં મારે સલ્ફરનો ઓક્સિડેશન આંક મેળવવાનો છે. સલ્ફેટ આયનમાં મારે કોનો ઓક્સિડેશન આંક પ્રાપ્ત કરવાનો છે? સલ્ફરનો. ધારો કે સલ્ફરનો ઓક્સિડેશન આંક X છે. તેથી સલ્ફરનો ઓક્સિડેશન આંક વત્તા 4 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર -2. કેમ -2 બરાબર? કારણ કે ઉપર જે વીજભાર હોય એ આપણે બરાબરની સામે લખીએ. અહીંયા આયનમાં બેઝિક સરવાળો છે તત્વના ઓક્સિડેશન આંકનો, બરાબર, એ આપણને બતાવેલો છે. હવે અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક તો મેં X ધારી લીધો છે, તો X વત્તા 4 ઓક્સિજનનો -2 બરાબર -2. તેથી X -8 બરાબર -2. તેથી X +8 થશે, જમણી બાજુ આવશે +8 -2. તેથી X બરાબર કેટલો આવ્યો હતો કે +6. +6. ઓકે. હવે સલ્ફ્યુરિક એસિડનો ગઈકાલે હોમવર્કમાં આપણે આપેલો હતો, ગયા લેક્ચરમાં ટૂંકમાં. અહીંયા જો H2SO4 સલ્ફ્યુરિક એસિડ અને કેટલાક સંયોજનો સલ્ફેટ આયનના બને છે એનું લિસ્ટ હું આપું. Na2SO4 સોડિયમ સલ્ફેટ, K2SO4 પોટેશિયમ સલ્ફેટ, MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટ અને કેલ્શિયમ સલ્ફેટ. આ બધામાં જો સમૂહ પહેલો હોય તો +1 લઈ લેવાનો ઓક્સિડેશન આંક, અને સમૂહ બીજો હોય તો +2 ઓક્સિડેશન આંક લઈ અને તમારે કેલ્ક્યુલેશન કરવાની છે, ગણતરી કરવાની છે. એટલે બહુ ઇઝી છે, એટલું બધું ટફ છે નહીં, બરાબર. તો આ કયો આયન હતો? સલ્ફેટ આયન, અને એના એક્ઝામ્પલ પણ આપણે લીધા. એટલાનો ઓક્સિડેશન સ્ટેટ તમારે કેલ્ક્યુલેટ કરવાના છે. ત્યારબાદ ચલો, SO3 -2. SO3 -2 એટલે સલ્ફાઇટ આયન. SO3 -2 એટલે કયો આયન થયો? સલ્ફાઇટ આયન. સલ્ફાઇટ આયન છે તેમાં મારે સલ્ફરનો ઓક્સિડેશન આંક પ્રાપ્ત કરવાનો છે. સલ્ફરનો ઓક્સિડેશન આંક મારે મેળવવાનો છે. ઓકે. તો સલ્ફરનો ઓક્સિડેશન આંક મેળવવો હોય તો આપણી જે જૂની પદ્ધતિ છે એ મુજબ જ તમે કાઉન્ટ કરશો ને એ સલ્ફરનો ઓક્સિડેશન આંક તમે મેળવશો. ઓકે. તો આ એક આયન તમારા માટે છે, તમને ઓક્સિડેશન આંક ગણવા હું આપું છું સલ્ફરનો અહીંયા. ચલો, એનું ઉદાહરણ એક છે, એના દ્વારા આપણે સમજીએ.
H2SO3 એટલે કે સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરસ એસિડ. ઓકે, ચલો સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફરનો મારે ઓક્સિડેશન આંક શોધવાનો છે. ધારો કે સલ્ફરનો ઓક્સિડેશન આંક x છે, તેથી સલ્ફરનો ઓક્સિડેશન આંક વત્તા 3 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર -2. તેથી સલ્ફરનો ઓક્સિડેશન આંક x વત્તા 3 ઓક્સિજનનો કેટલો થશે? -2 બરાબર -2. તેથી x -6 ઇઝ ઇક્વલ ટુ -2. તેથી x ઇઝ ઇક્વલ ટુ +6 -2. તેથી x ઇઝ ઇક્વલ ટુ +4. તો સલ્ફ્યુરસ એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો પ્રાપ્ત કર્યો મેં? +4. ઓકે, આના બીજા સંયોજનો છે, બરાબર, એ પણ અહીંયા હું લખું એટલે તમે સારી રીતે સમજી શકો. ચાલો અહીંયા જુઓ. Na2SO3 સોડિયમ સલ્ફાઇડ, K2SO3 પોટેશિયમ સલ્ફાઇડ, બરાબર. ત્યારબાદ આગળ વધીએ હજી આપણે, તો MgSO3 મેગ્નેશિયમ સલ્ફાઇડ, CaSO3 કેલ્શિયમ સલ્ફાઇડ. આ બધામાં તમે ઓક્સિડેશન આંક ગણશો એટલે ખબર પડશે. જો તમે એક વસ્તુ નોટિસ કરી હોય તો અહીંયા જોવા મળે કે મોટા ભાગના આયનો છે ને, મેં એને કોની સાથે જોડ્યા છે? સમૂહ 1 અને સમૂહ 2ના તત્વો સાથે. શા માટે? એનું એક જ રીઝન છે કે સમૂહ 1 અને સમૂહ 2 છે ને, તેના તત્વો સમૂહ 1 અને સમૂહ 2ના જે તત્વો છે ને, એ વધારે પડતા સક્રિય છે, એક્ટિવ છે. અને વધારે પડતા સક્રિય હોવાને લીધે તે જુદા જુદા આયનો સાથે જોડાય અને ઘણા બધા સંયોજનો બનાવે છે. ઓકે, તો આ ઘણા બધા સંયોજનોનું આપણી સમક્ષ અહીંયા આખું લિસ્ટ આવ્યું, બરાબર. અને તેના ઓક્સિડેશન આંક ગણતા પણ આપણે શીખ્યા. ઓકે, હજી એક આયન બાકી છે, એની આપણે આવતા ક્લાસમાં ચર્ચા કરશું. આવતા ક્લાસમાં હજી આપણે ઓક્સિડેશન આંક ગણશું. આવતો ક્લાસ છે આપણો લાસ્ટ ક્લાસ હશે ઓક્સિડેશન આંક ગણવા માટેનો, બરાબર. એટલે મોટાભાગના સંયોજનો આપણે કવર કરી લીધા છે, બરાબર, જે શીખવા જરૂરી છે અત્યારે હાલ પૂરતી. અને ફરી પાછું ક્યારેક જ્યાં જ્યાં આવશે ત્યાં આપણે શીખતા જઈશું કે આનો ઓક્સિડેશન આંક આ રીતે થાય, કેટલો થાય. ઓકે, ચલો 2 ઓક્સિડેશન આંક તમને બીજા ગણવા આપીએ એ પહેલાં Cr2O7-2 માં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક તમારે ગણવાનો છે. એને ડાયક્રોમેટ આયન કહેવાય, Cr2O7. આવતા ક્લાસમાં આપણે ડાયક્રોમેટ આયનથી આપણે સ્ટાર્ટિંગ કરશું, એટલે કે શરૂઆત કરશું. ઓકે, અને આજે આપણે એટલે અટકીએ છીએ.